સુરત સિટીને ડાયમંડ સિટી, કાપડ સિટી બાદ ફ્લાયઓવર સિટી તરીકે જાણવામાં આવે છે અને સૌથી વધારે ગુજરાતમાં જો ફ્લાયઓવર બ્રિજ ક્યાંક હોય તો એ સુરતમાં છે। 109 જેટલા ફ્લાયઓવર બ્રિજ છે। જો કે ઉત્તરાયણની જ્યારે મજા માણનારા લોકો છે પોતાના સ્વજનોને મળવા જશે ત્યારે જે પ્રમાણે પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું બહાર પાડ્યું છે ત્યારે ફ્લાયઓવર બ્રિજનો ઉપયોગ નહીં કરવો એ પ્રમાણેનો જ્યારે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે ત્યારે કેટલાક લોકો અસમંજસમાં આવી ગયા છે કે હવે ઉત્તરાયણના દિવસે પોતાના સ્વજનોના ઘરે જઈશું તો કઈ રીતે જઈશું। આપણી સાથે જનતા ઉપસ્થિત છે, એમની સાથે વાતચીત કરીશું। યુવા પેઢી શું માની રહી છે આ પ્રમાણેના પ્રતિબંધના કારણે યુવાઓ સાથે સીધી ચર્ચા કરીએ। આપ જણાવો, આ જે પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે કેટલો ઉચિત માનો છો? કેટલાક અંશે સારો બી છે ને ખરાબ બી છે, કારણ કે અડાજણ, રાંદેર, પાલ વિસ્તારમાં બ્રિજ ક્રોસ કરીને આવવાનું હોય તો એક એવો જ દિવસ હોય ઉત્તરાયણ કે જ્યારે લોકોને રજા મળે, સગા સંબંધીઓને ત્યાં જઈ શકે, તો મે બી એ લોકો નહીં જઈ શકશે અગર જો બ્રિજ બંધ હોય તો। ને કેટલાક અંશે સારું બી છે, કારણ કે જો બ્રિજ બંધ હશે તો અકસ્માતો ઓછા થશે દોરા આવી જવાથી, કે તો બીજો વૈકલ્પિક હોવો જોઈએ ઓપ્શન કે મતલબ સરકારે કાઢવો જોઈએ બ્રિજ સિવાય। આપનું શું કહેવું? એઝ પર માય કલીગ સેડ કે પક્ષીઓના જીવ અને અકસ્માત, તો મને લાગે છે કે ફ્લાયઓવર બંધ કરવાથી અકસ્માત નિવારવાનો કોઈ એમ મતલબ રહેતો નથી, બિકોઝ અકસ્માત જ્યારે ટ્રાફિક વધી જાય છે ત્યારે વધારે થતા હોય છે। પક્ષીઓના જીવ, પક્ષી દયા એ સૌ માટે હોવી જોઈએ। આઈ થિંક કે યોગ્ય નહીં કહેવાય ફ્લાયઓવર્સ બંધ કરવા, બિકોઝ એનાથી ટ્રાફિક વધારે થઈ જશે, લોકોને તકલીફ પડશે, નોઇઝ પોલ્યુશન વધી જશે, પણ આ કોઈ રસ્તો નથી કે પક્ષીઓની જીવ બચાવી શકાય એનાથી। આપનું શું કહેવું છે? પ્રતિબંધને કેટલું યોગ્ય માનો છો? મારા મંતવ્ય પ્રમાણે તો ફ્લાયઓવર જે બંધ કર્યા તે બરોબર છે, કેમ કે તેનાથી અકસ્માત તો અટકાવી શકે, પણ એ લોકોએ જો બંધ કર્યા ને તો સામે લોકોએ બીજા વિકલ્પો બી આપવા જોઈએ કે પછી પબ્લિકને ટ્રાન્સપોર્ટેશન માટેની બીજી કોઈ સુવિધા કાં તો સેવા। થેન્ક યુ। આપ શું માનો છો? કઈ રીતે જોઈ રહ્યા છો? કઈ રીતે વાહન વ્યવહાર ફ્લાયઓવર બ્રિજનો ઉપયોગ ટાળશો કે કેટલું પ્રતિબંધને યોગ્ય માનો? મારા ખ્યાલ મુજબ સારું છે, કારણ કે ફ્લાયઓવર હોય છે તો લોકો ઘણી સ્પીડમાં જતા હોય છે અને ફ્લાયઓવર પરથી મેઇન જે થાંભલા પર એની પર દોરા લાગેલો હોય તો લોકોનો ગળા કપાવાનો ને એના ચાન્સીસ પણ હોય છે, એટલે નીચે રોડ પરથી પણ જઈ જ શકાય છે। થોડુંક ટ્રાફિક જામ થશે પરંતુ લોકોની જાનને પણ સેફટી મળશે। રાંદેરથી અડાજણ કઈ રીતે આવશો? રાંદેરથી અડાજણ એ વાત સાચી છે, પણ લોકોની જાન પણ જોવાની છે આપણે, અને એવું હોય તો અમુક ટાઈમ માટે ખાલી બંધ કરવો જોઈએ કે જેથી થોડોક ટાઈમ માટે ચાલુ હશે તો ટ્રાફિક જામ હશે તો લોકો સ્પીડમાં તો જશે નહીં, એટલે ગળા કપાવાનું ને એના ચાન્સ પણ ઓછા થશે। આપનું શું કહેવું છે? પ્રતિબંધ કેટલું યોગ્ય? આઈ થિંક તો ઇન્જરી ને એક્સિડન્ટ થાય છે એના પ્રમાણે તો યોગ્ય છે, પરંતુ લોકોને ટ્રાન્સપોર્ટ માટે બ્રિજ બંધ કરવા કરતાં દોરાના લીધે જે અકસ્માત થાય છે બાઇક પર કે મોપેડ પર થાય છે, બટ બસ કે ઓટો કે કાર માટે ચાલુ રાખવું જોઈએ, તો દેટ ઇઝ ગુડ। બિલકુલ, અન્ય કેટલાક છે। આપ જણાવો, આપ સુરતમાં કઈ રીતે વાહન વ્યવહારનો ઉપયોગ કરો છો? ફ્લાયઓવર બ્રિજ ઉપર પ્રતિબંધ છે તો કઈ રીતે? પ્રતિબંધ હોવો જરૂરી છે, કેમ કે તે દિવસે દોરાઓનું પ્રમાણ થોડુંક વધારે જ હોય છે, થોડી ટ્રાફિક થાય તો એ ચાલે થોડાક ટાઈમ માટે। આફ્ટરનૂનમાં તમે લોકો પુલ બ્રિજ શરૂ કરી શકો છો, કેમ કે આફ્ટરનૂનમાં થોડોક ક્રાઉડ થોડોક ઓછો હોય છે, તો પ્રતિબંધ સારો છે, થોડા અંશે નથી સારો। જી, આપ જણાવો, સુરતની જનતા છે 55 લાખથી વધુની જનતા, કઈ રીતે આવન જવન કરશે? પ્રતિબંધને યોગ્ય કઈ રીતે માનશે? પહેલી વાત તો હું ભદ્રેશજી પરમાર, પોતે કોર્પોરેટર સુરત મહાનગરપાલિકામાં, આ જે નિર્ણય છે એને હું ખરેખર સરમુખત્યારશાહી ભર્યું વર્તન કહું છું, કેમ કે આ સરકારમાં રીતસર તમે જોઈ શકો છો કે આ સરકાર માત્ર ને માત્ર સરમુખત્યારશાહી વાપરે છે। આ લોકશાહીના દેશમાં ઘડીકમાં એ લોકો દિવાળીના ટાઈમે ફટાકડા ફોડવાની ના કહે છે, ઘડીકમાં આવે છે તહેવારના દિવસોમાં કંઈ ચાઇના દોરી માટે પ્રતિબંધ લાવે છે। ભલે ચાઇના દોરી માટે પ્રતિબંધ લાવ્યા હોય, પરંતુ આજે જે આ નિર્ણય લીધો છે એમને ફ્લાયઓવર પર ન જવા માટે, તો જે આ સુરતી લાલાઓ છે, જે સહેલાણીઓમાં માનનારા છે, ખાવા પીવાના શોખીન માણસો છે, તો એ જે તહેવારને જે ખરેખર ઉત્સાહનો માહોલ રહેશે તે કઈ રીતના મનાવશે? જે તહેવારમાં જે એ લોકો બહાર નીકળીને જે એન્જોયમેન્ટ કરે છે સુરતી લાલાઓ, તેને તમે ખરેખર આ કમિશનરશ્રી દ્વારા પ્રતિબંધ લાદવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે, અને ખરેખર અમે વિદ્યાર્થીઓ અને સુરતની પ્રજા અને ખરેખર વખોડી કાઢીએ છીએ।